પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય, અમારી તમામ ગોંડલની મા બેન દીકરીઓ આવી જાય, ગોંડલના તમામ વડીલો આવી જાય. બધાએ એક સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો અમે ચલાવી નહીં લઈ. એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે. નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય, ગરીબ માણસનું ઝૂંપડું હોય કે મોટાનો મેલ હોય, કોઈ ઘર એવું નથી જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય. આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે. એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે. મારે તમને આજે એવી વાતનો ઘટનાનો સાક્ષી હતો એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું. ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની, વરઘોડો નીકળવાનો ત્યારથી ચડવાની તૈયારી હતી ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા. એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભા રહ્યા. બેનને પૂછ્યું શું પ્રશ્ન થયો? બેન કહેતા ગરીબ છું, મારી એકને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી. ત્યારે ગણેશભાઈએ ફૂલેકું પોતે ઘોડા ઉપર ચડવાનું, પોતે વરરાજા હતા, 1 કલાક લેટ કરી અને બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી. આવા સેવાના કામ કરે છે. ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ છે કે અમારો ગણેશ છે. અને અત્યારે લોકો મીડિયા